અલથાણમાં સગીરાની છેડતી બાદ આક્રોશ, ગણતરી મિનિટોમાં આરોપી સેફ ઝડપાયો। સુરતના અલથાણમાં સગીરાની છેડતી મામલે પોલીસ સ્ટેશન બહાર ભારે હોબાળો। બેકાબુ ટોળાને વિખેરવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો। 16 વર્ષીય સગીરાની છેડતી કરનાર સેફ પોલીસના સકંજામાં। ડીસીપી નિધિ ઠાકુરે ઘટનાક્રમની વિગતવાર માહિતી આપી। સુરતના અલથાણ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સગીરાની છેડતી મામલે ભારે હોબાળો મચી ગયો હતો। કોચિંગ ક્લાસથી ઘરે પરત ફરી રહેલી 16 વર્ષીય સગીરાનો પીછો કરી સેફ નામના શખ્સે છેડતીનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસે ગણતરી મિનિટોમાં જ 35 થી 40 વર્ષના આરોપી સેફની અટકાયત કરી લીધી હતી। જોકે પોલીસ સ્ટેશન બહાર અંદાજે 300 થી વધુ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। ટોળું બેકાબુ બનતા આખરે હળવો બળપ્રયોગ કરી તેમને વિખેરવાની ફરજ પડી હતી। વધુ વિગતો જાણવા માટે જુઓ વિડીયો। क्या घटना हुई थी, किस तरह से पूरा मैनेज किया गया? सूरत के अल्थान पुलिस स्टेशन विस्तार में शाम के 8 बजे के अराउंड एक 16 से 17 साल की लड़की कोचिंग क्लास से वापस आ रही थी और उसको छेड़ने की कोशिश की गई। जो उसकी कोचिंग क्लास के टीचर्स और आजू बाजू के लोग इमीडिएटली उसको आरोपी को पीसीआर बुला करके पकड़ के लेकर के पुलिस स्टेशन पर आ गए। यहाँ पर आते ही उसके प्रेजेंस और टीचर के उसके पेरेंट्स और टीचर के प्रेजेंस में उसकी फरियाद ली जा रही है और आरोपी हमारे हिरासत में है। यहाँ पर कुछ भीड़ इकट्ठा हुई थी जो कुछ गैर व्याजबी रजवातें कर रही थी। उसको पहले समझाने की कोशिश की गई लेकिन वो जब माने नहीं तो थोड़ा सा बल प्रयोग करके उनको यहाँ से हटा दिया गया है। ये कौन आरोपी है? आरोपी का एग्जैक्ट डिटेल्स अभी हम ले रहे हैं। लगभग 35 से 40 इसकी उम्र है। कुछ शेख करके नाम है और शायद लोकल है।